જિલ્લામાં સતત વરસાદી માહોલ યથાવત છે। મુખ્ય 3 તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન થયા। ચીખલી, વાંસદા ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો। વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી। ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। રાજન રાજપૂત વધુ વિગતો સાથે અમારી સાથે જોડાયેલા છે। રાજન, આપની પાસેથી જાણવા માંગીશું, નવસારીમાં વરસાદની સ્થિતિ હાલ શું છે, શું અપડેટ? જી બિલકુલ કિન્નરી, વરસાદની સ્થિતિ અંગે જો આપને જણાવું તો નવસારી જિલ્લામાં છેલ્લા 3 થી 4 દિવસથી વરસાદી માહોલ સતત છવાયેલો છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં સર્વત્ર એકંદરે વરસાદ થઈ રહ્યો છે। ત્યારે આજે વહેલી સવારથી પણ વરસાદી માહોલ જિલ્લામાં યથાવત રહ્યો છે। ખાસ કરીને જિલ્લાના 3 તાલુકાઓ નવસારી, જલાલપુર, ચીખલીમાં વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે। સતત ત્યાં વરસાદ વરસી રહ્યો છે। વાંસદા તાલુકામાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત કેટલાક વિસ્તારો જે છે ત્યાં ભારે વરસાદ પણ થયો છે। લગભગ 1.5 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં વરસ્યો છે। અને સાથે જ જિલ્લાના જે અન્ય તાલુકાઓ છે, ખેરગામ છે, ગણદેવી, જલાલપુર, ત્યાં પણ વરસાદનો માહોલ બન્યો છે। પરંતુ ધીમી ધારે વરસાદ ત્યાં વરસી રહ્યો છે। અને સાથે જ જિલ્લામાં જે વરસાદી માહોલ બન્યો છે અને સતત જે વરસાદ વરસી રહ્યો છે તેને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે। જી, ધન્યવાદ રાજન આ માહિતી માટે।